आज क्यों नहीं खुला? बराबर बात है ना। तो आज भी खुल जाना चाहिए, तो इसका मतलब ये बात बराबर नहीं है। तो બધું ચાલે કલિકાલમાં, લેકિન આશ્રય તત્વ એવું છે કે જે કલિકાલની અંદર પણ વિદ્યમાન રહે છે અને ભગવદ આશ્રય ચાહે સતીવ હો, ત્રેતા હો, દ્વાપર હો કે કલી હો, બધા જ કાળની અંદર આશ્રય તો રહેવાનું રહેવાનું ને રહેવાનું. એટલે આપણે જીવનમાં ગમે તે કાળમાં હોઈએ આશ્રય તો આપણે સાધી શકીએ જ, અને આશ્રય દ્વારા આપણે એક ફલરૂપ કૃષ્ણ પાસે પહોંચી શકીએ. હવે જુઓ, જે સાધન રૂપ આશ્રય આપણને ફલરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણને એટલે ફલરૂપ આશ્રયને પ્રાપ્ત કરાવે તે તો સાધન રૂપતા એની બરાબર છે. હવે જે ગાડી પેટ્રોલથી ચાલે એને આપણે કેરોસીનથી ચલાવીએ તો એ એક ફલરૂપ ના થાય. કેરોસીન ગાડી ચલાવવા માટે ફલરૂપ ના થાય. તો એવી જ રીતે ઇતર સાધનોથી, અન્ય સાધનોથી, એટલે કે સંન્યાસ છે, પછી આપણે યજ્ઞ યાગાદિ કરીએ, અનુષ્ઠાનો કરીએ, પછી ભગવાને પોતે કહ્યું નાહમ વેદય ન તપસા ન જ્ઞાનેન ન ચેતયયા, એટલે ન ચ ઇજ્જયા, એટલે યજ્ઞથી 50 વાર તમે કુંભના મેળામાં જઈ આવો, નાગા સાધુઓની પાસે જઈ આવો, અરે એનાથી ભગવતી લગાડી લાવો, કંઈ જ નથી થવાનું. કંઈ જ નથી થવાનું એટલે લૌકિક થવાનું. પણ શું એ ફલાત્મક પ્રશ્ન, ફલાત્મક અંશાત્મક નહીં, જે અંશ વિભૂતિ કલા એની વાત નથી કરતી, લેકિન ફલાત્મક કૃષ્ણ, પરબ્રહ્મ કૃષ્ણ એ અન્ય સાધનોથી પ્રાપ્ત નથી. જે સાધન અને જે સાધનમાં પણ જે સાધનથી ફલરૂપ આશ્રય સિદ્ધ થાય એને જ સાધન કહેવાય. અન્યથા જો ફલરૂપ આશ્રય, ફલરૂપ આશ્રય એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ, એનો આશ્રય સિદ્ધ થાય તો જ આપણો એ સાધન કામનું છે, નહીં તો કામનો નથી. હવે જો આશ્રયના બે અર્થ છે. આશ્રયના બે અર્થ છે. એક તો આધાર, આધારો આશ્રયા એટલે આધાર, જેને આપણે સહારો કહીએ. એમાં આપણે ટેકો લગાડીને બેઠા તો એ આપણા આધાર છે, સહારો. તો ભગવાન પૃથ્વીનો છેડો ઘર, એવી રીતે બ્રહ્માંડોનો છેડો એ પરમાત્મા. પરમાત્મા પણ આપણને કોણથી મતલબ છે? આનંદ રૂપ, ફલરૂપ પરમાત્મા. અચ્છા, તો સહારો એ પરમાત્મા છે, આધાર એ પરમાત્મા છે. અને આશ્રયનો બીજો અર્થ છે આધાર, સહારો આપનાર. આધાર આપનાર અથવા તો સહારો આપનાર. તો સહારો પણ આ બંને શબ્દ, આ બંને અર્થ કૃષ્ણમાં જ ઘટે છે. સહારો આપનાર પણ એ જ છે અને આધાર પણ એ જ છે. એટલે આમ તો આપણે દુનિયામાં ઘણા સહારો આપનાર દેખાય છે. માતા, પિતા, આપણું શરીર, એ બધું જ આપણો સહારો છે. પણ એ જે કંઈ પણ છે એ
એ કૃષ્ણ થકી જ છે, એ કંઈ ઓટોમેટિક નથી આવી ગયા. એટલે ભગવાનની મરજી થઈ તો આપણે ભારતમાં વૈષ્ણવ પરિવારમાં પછી આપણે મહાપ્રભુજીની સૃષ્ટિમાં, અને વૈષ્ણવ તો ચાર છે ને, સ્વામિનારાયણ પણ છે, મધ્વ પણ છે, રામાનુજ પણ છે, હવે તો ઇસ્કોનવાળા પણ છે, અને આપણા પુષ્ટિ માર્ગીઓ એ બધા જ વૈષ્ણવ કહેવાય. તો આ જ મહાપ્રભુજીના જ આપણે સેવક થયા. એ મહાપ્રભુજીની પરમ કૃપા આપણા ઉપર છે. કારણ કે પરમ કૃપા કેમ છે? કારણ કે જે ફલરૂપ કૃષ્ણ છે, કોઈ રાધે રાધે કરે છે, બરાબર, રાધે રાધે શ્યામજી રાધે, અને બીજું પણ છે હમણાં તો बोलो राधे राधे चले आएंगे मुरारी, राधे राधे बोलो चले आएंगे मुरारी. लेकिन महाप्रभु जी श्री कृष्ण એટલે શ્રી એટલે શ્રીયા, અને કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ પરમ વિજય. તો એ રાધિકાજી માટે, રાધિકાજી એમની શક્તિ છે, એમનાથી જ પ્રાદુર્ભૂત થયા છે. લેકિન મહત્વ એ પરમાત્મા શ્રી કૃષ્ણનો જ છે. રાધિકાજી તે પછી છે આપણે. એટલા માટે હવે આ બે અર્થ થયા, સહારો અને સહારો આપનાર. હવે વાત જે કહેવાની છે કે ફલરૂપ પરમાત્મા જે છે તે અનુભવાશે, અને આપણું સાધન પણ એક કૃષ્ણ જ રહેશે, બીજું કોઈ સાધન રહેશે નહીં. એટલે જો બીજા સાધનને પકડવા ગયા, મંત્ર અનુષ્ઠાન અથવા બીજાને, તો પછી એ સાધન તમને ફલરૂપ કૃષ્ણની પ્રાપ્તિ નહીં કરાવે. અને ટાઈમ નથી વધારે, એટલે હું જલ્દી વાત કરી દઉં. યાદ આવે સવારમાં 5 કરતા ને, તો સવારમાં 5 તો કહેતા લવ કોઈ આવે અને માણસ ના ગમે તો કહેતા કોણ આવ્યો, તો સવારમાં 5. એટલે એની વાત યાદ આવી. તો હવે આ વાત જે છે તે એકચ્યુઅલી પરંપરાથી ચાલે છે. તો હમણાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક માણસ અને એક ગામમાં એક સંત આવ્યા. તો એ બોલ્યા, ગામમાં હવા ફેલાઈ ગઈ કે સંત એટલા મહાન છે કે લોકોને પ્રભુના દર્શન કરાવી આપે છે. તો બધા લોકો એમની પાસે જતા, અને આવું બધું હોય તો સમજી જ લો કે શું થાય છે. ઓહો, ભગવાન મળી ગયા હોય ને, એવી રીતે લોકો દોડાદોડી કરે. કે એમાં એક માણસ હતો, એવું થયું કે મારે પણ ભગવાન મેળવવા છે, હું પણ જાઉં. તો એ સંત પાસે ગયા તો સંતે કહ્યું કે સારું, તું એક કામ કરજે, કાલે સવારે મને મળ. તો પછી એને કહ્યું કે મહારાજ આપને પધારી જાઓ. તો એને કહ્યું, સંતે કહ્યું કે તારો એડ્રેસ આપી દે, હું ત્યાં આવી જઈશ. તો સંત એની દુકાન પર સવારે પહોંચ્યા. એ જલેબીની એની દુકાન હતી. તો સવારે શ્રી ગુસાઈના ઉત્સવની જલેબી ઉતારી ગયો હતો. તો સંત એમ બોલ્યા કે મને આ પાત્રમાં જલેબી આપ. તો એમને પાત્ર આગળ કર્યું. ત્યારે એ પાત્ર છે ને કોઈ કંકર મીઠીવાળો હતો. તો પેલા માણસે કહ્યું, મહારાજ आपकी जो आपका जो पात्र है ना वो गंदा है, उसमें मेरी जलेबी खराब हो जाएगी. तो संते कहूँ कि તું મને કહે છે કે મને ભગવાનના દર્શન કરાવી આપો, તો તું બોલ, જો ગંદા પાત્રમાં એ
એક લૌકિક જલેબી પણ નહીં આવી શકે તો પછી તારા આ ખરાબ મોહ માયાથી ભરેલા અંતઃકરણમાં તું કેવી રીતે ઠાકોરજી પધારી શકશે? એટલે આપણે અંતઃકરણ શુદ્ધિ તો કરવી છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચારેય વસ્તુ આપણને ક્લિયર સ્પષ્ટ કરવાની જરૂર છે. એટલે દિવસે દિવસ જેમ કહેવાય છે ને કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, મારી સીચે સો ગળા ઋતુ આવે ફલ હોય. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. અને ભગવાન પણ ગીતામાં અર્જુન કહે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ. આ તો અર્જુનના વાક્યો. તો ભગવાન કહે છે અભ્યાસેન કૌંતેય, એટલે તું અભ્યાસ કર, અભ્યાસથી બધું જ સિદ્ધ થાય છે. પણ આપણે અભ્યાસ પણ નથી કરતા. આપણે તો આપ જે કૃપા કરો, આપની કૃપાથી બધું થઈ જશે, આવું નહીં થાય. કૃપાથી થાય. જેમ જીવો ભૂલવિશ્વ એક, હવે એમને બધું આવડી ગયું એક ગ્રંથથી. બરાબર, એ તો વ્યાકરણ ભણવા માટે આવ્યા હતા. મહાપ્રભુજી એક ગ્રંથ ભણાવ્યું, એને બધું આવડી ગયું. પણ એને એટલો તો પ્રયત્ન કર્યો. મહાપ્રભુજી પાસે ગયા, પુસ્તક લઈને ગયા વ્યાકરણનો, પછી આટલો ભણ્યા, આટલો બેઠ્યા, પછી કૃપા થઈ. પણ આટલા પ્રયત્નો તો કર્યા ને, મતલબ સમથિંગ ઇઝ નેસેસરી. એવી રીતે આપણે એક કદમ ચાલીશું તો ભગવાન તમને 10 કદમ સામે ચાલીને આવશે. પણ આપણે ચાલવું બહુ જરૂરી છે. એક જ જગ્યા બેઠા રહીશું તો પછી હિમાલય એક જગ્યા બેઠો છે તો બેઠો છે. કદમ સ્થિર હોય જેને તેને રસ્તો નથી મળતો, અને અડગ મનના યુવાનને હિમાલય નથી મળતો. એટલે આવી રીતે તમે ચાલો. જેટલી વાત બતાવવાની છે એની અંદર જે મારે કહેવાનું છે કે જીવનો પરમાનંદ સહારો અને આધાર થાય છે. આપણે જીવ છીએ અને પરમાનંદ ભગવાન જે રૂપ છે એનો સહારો પણ બને છે અને આધાર એ બંને જ બને છે. અને કૃષ્ણ એ પરમાનંદ હોવાથી ફલરૂપ છે. અને આપણે એ ફલરૂપ કૃષ્ણની આકાંક્ષા કરી, અભિક્ષા કરી, ઈચ્છા કરી, અને તેથી જે ફલરૂપ છે ને તે જ સાધન છે. અને ફલરૂપથી અલગ સાધન હોઈ શકતો નથી. ફલરૂપથી અલગ સાધન હોઈ શકતો નથી. આ વાત એક ગુજરાતી ભજનમાં પણ ખૂબ સારી રીતે બતાવી છે. તો હમણાં હું તમને એક હજુ સમજ સૌંદર્યમ નિજતતમ પ્રકટિતમ સ્ત્રીગુણભાવાત્મકં પુનરૂપમ ચ પુનસ્તરગતમ સ્વપ્રિયે સંશ્લિષ્ટાભયો બભૌરસમયા કૃષ્ણો વિદ્યાત સાક્ષિકં રૂપં કૃતયાત્મકં પરમવિધેયં સદા વલ્લભમ. અહીં વિરાજમાન
श्री गोवर्धनधर प्रभु, श्री बालकृष्ण प्रभु, आपना उभय श्री चरणों में दंडवत प्रणाम करिए। पूजनीय श्री दादामणिना परम पवित्र मंगल चरणों में दंडवत प्रणाम करिए। चिरायुष्मान प्रियाति प्रिय श्री योगेश बाबा અને શ્રી મહાપ્રભુજીની વાણી એમનો સંદેશ સાંભળવા માટે ઉત્સુક એવા આપણા પ્રિય વૈષ્ણવ. સંવત 1533 આપણે એમાં પહોંચી ગયા. ચૈત્ર વદ એકાદશી. કલિકાળ તો ત્યારે પણ વ્યાપ્ત હતો. 547 વર્ષ તો થયા અને 548 પ્રવિષ્ટ થયા. પણ આચાર્ય ચરણ જ્યારે પધાર્યા એમનો પ્રાદુર્ભાવ આ પૃથ્વી પર, આ ધરતી પર થયો ત્યારે એમ લાગ્યું કે કલિકાળ સ્થગિત થઈ ગયો છે. વ્રજ લીલાનો પુનરાવર્તન થઈ ગયો છે. અત્યંત દિવ્ય એવં અલૌકિક વાતાવરણ એ તો થયો જ, પણ એ સમયે અનેક દૈવી જીવો અને અનેક ભક્ત કવિઓ, અષ્ટસખાઓ જેવા અને અનેક પુષ્ટિ પછી મર્યાદા અને પ્રવાહ સૃષ્ટિવાળા જીવો એ સર્વ કોઈ ચારે તરફ દેખાવા લાગ્યા. શેને માટે? પોતાના ઉદ્ધારને અર્થે. પરમાત્મા શ્રી કૃષ્ણને મળવાને માટે, પ્રાપ્ત કરવાને અર્થે બધા જ મહાપ્રભુજી પાસે જેમ ચુંબક પાસે લોખંડની ઓલ્કિન્સ આવી જાય એવી જ રીતે ચુંબકીય શક્તિથી અનેક જીવો આપ શ્રી પાસે સમય સમય પર આવવા લાગ્યા અને એ વાતાવરણ જ આખું બદલાઈ ગયું. શ્રી મહાપ્રભુજી ક્રાંત દ્રષ્ટા હતા. ક્રાંત દ્રષ્ટા એટલે જે આગળને આગળ જોઈ શકે, અનેક યુગોને જોઈ શકે. વ્યાસજી ભગવાનનો અવતાર હતા, તો જોઈ શકતા હતા કે હવે શું થવાનું છે. નારદજી જોઈ શકતા હતા. પ્રભુને કહ્યું કે પ્રભુ તમે ક્યાં સુધી વ્રજમાં વિરાજશો? હવે તો વ્રજમાંથી આ લીલાએ છોડી અને જે અવતાર કાર્ય છે એ કરવા બરાબર. એટલે જે જોઈ શકતા હતા એટલે મહાપ્રભુજી ક્રાંત દ્રષ્ટા, યુગ દ્રષ્ટા અને એની સાથે સાથે ધર્મને એમને સમગ્રતા આપી. ત્યાં ધર્મમાં જે ઉણપો હતી તે સમયે એ પૂરી કરી અને ધર્મને સમગ્રતા આપી અને ધર્મને એક નવી દિશા આપી. એટલે પરંપરાની અંદર એક નવી દિશા આપી કે લોકો ધર્મ તરફ વહેવા લાગ્યા. હવે આજે જે ટોપિક ઉપર થોડી મારે વાત કરવાની છે
એ છે કે વિવેક દ્વારા બુદ્ધિની શુદ્ધિ થાય છે. મહાપ્રભુજીનો જે ગ્રંથ છે તેની જ વાત કરીએ કે આપણામાં જ્યારે વિવેક આવે તો અહીં વિરાજમાન શ્રી ગોવર્ધનધર પ્રભુ, શ્રી બાલકૃષ્ણ પ્રભુ, આપના ઉભય શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીને પૂજનીય શ્રી દાદામણીના પરમ પવિત્ર મંગલ ચરણોમાં દંડવત પ્રણામ કરીને ચિરાયુષ્માન પ્રિયાતિ પ્રિય શ્રી યોગેશ બાબા અને શ્રી મહાપ્રભુજીની વાણી એમનો સંદેશ સાંભળવા માટે ઉત્સુક એવા આપણા પ્રિય વૈષ્ણવ છે. સંવત 1533 આપણે એમાં પહોંચી ગયા. ચૈત્ર વદ એકાદશી. કલિકાળ તો ત્યારે પણ વ્યાપ્ત હતો. 547 વર્ષ તો થયા અને 548 પ્રવિષ્ટ થયા. પણ આચાર્ય ચરણ જ્યારે પધાર્યા એમનો પ્રાદુર્ભાવ આ પૃથ્વી પર, આ ધરતી પર થયો ત્યારે એમ લાગ્યું કે કલિકાળ સ્થગિત થઈ ગયો છે. વ્રજ લીલાનો પુનરાવર્તન થઈ રહ્યો છે. અત્યંત દિવ્ય એવં અલૌકિક વાતાવરણ એ તો થયો જ, પણ એ સમયે અનેક દૈવી જીવો અને અનેક ભક્ત કવિઓ, અષ્ટસખાઓ જેવા અને અનેક પુષ્ટિ પછી મર્યાદા અને પ્રવાહ સૃષ્ટિવાળા જીવો એ સર્વ કોઈ ચારે તરફ દેખાવા લાગ્યા. શેને માટે? પોતાના ઉદ્ધારને અર્થ. પરમાત્મા શ્રી કૃષ્ણને મળવાને માટે, પ્રાપ્ત કરવાને અર્થે બધા જ મહાપ્રભુજી પાસે જેમ ચુંબક પાસે લોખંડની ઓઇલિંગ્સ આવી જાય એવી જ રીતે ચુંબકીય શક્તિથી
અનેક જીવો આપ શ્રી પાસે સમય સમય પર આવવા લાગ્યા અને એ વાતાવરણ જ આખું બદલાઈ ગયું. શ્રી મહાપ્રભુજી ક્રાંત દ્રષ્ટા હતા. ક્રાંત દ્રષ્ટા એટલે જે આગળને આગળ જોઈ શકે, અનેક યુગોને જોઈ શકે. વ્યાસજી ભગવાનનો અવતાર હતા, તો જોઈ શકતા હતા કે હવે શું થવાનું છે. નારદજી જોઈ શકતા હતા. પ્રભુને કહ્યું કે પ્રભુ તમે ક્યાં સુધી વ્રજમાં વિરાજશો? હવે તો વ્રજમાંથી આ લીલાને છોડી અને જે અવતાર કાર્ય છે એ કરવા બરાબર. એટલે જે જોઈ શકતા હતા એટલે મહાપ્રભુજી ક્રાંત દ્રષ્ટા, યુગ દ્રષ્ટા અને એની સાથે સાથે ધર્મને એમને સમગ્રતા આપી. ત્યાં ધર્મમાં જે ઉણપો હતી તે સમયે એ પૂરી કરી અને ધર્મને સમગ્રતા આપી અને ધર્મને એક નવી દિશા આપી. એટલે પરંપરાની અંદર એક નવી દિશા આપી કે લોકો ધર્મ તરફ વહેવા લાગ્યા. હવે આજે જે ટોપિક ઉપર થોડી મારે વાત કરવાની છે એ છે કે વિવેક દ્વારા બુદ્ધિની શુદ્ધિ થાય છે. મહાપ્રભુજીનો જે ગ્રંથ છે તેની જ વાત કરવી છે કે આપણામાં જ્યારે વિવેક આવે તો શ્રી બ્રજરાજી પોતાની ટીકામાં એટલે આ વિવેક દિવ્યાશ્રયની આશ્રય નામનો જ્યારે ખંડ એમાં લખે છે કે ફલરૂપત્વમ અતિરોભાવ વિત્વા તત્ર સાધન રૂપ અસ્તુ ઇતિ પ્રાર્થયંતિ. હવે હું એનું એક્સપ્લેનેશન બતાવું. જો પહેલા શું લખ્યું? ફલરૂપત્વમ, હે ભગવાન આપનું ફલરૂપ. હવે આપણે કોઈશું આ ગાંઠ એટલે ફલરૂપ કોણ? ફલરૂપ શેના માટે એમને કહેવાય છે? કૃષ્ણનું ફળ કેમ, એમને જ ફળ કેમ કહેવાય? ભાઈ આંબનું પેડ છે તો એ બીજ જ ફળ બને છે, આપણે જાણીએ છીએ. પણ એના પાંદડાઓમાં, એના બીજમાં, એની પત્રોમાં, એના મૂળમાં એ સ્વાદ નથી હોતો જે આમમાં હોય છે. એટલે આમનું ફળ છે. મહાપ્રભુજી ઘણીવાર આમનું ફળ માટે ઘણીવાર લખતા હોય છે કે ફળોમાં જ્યારે પત્ર પુષ્પમ ફલમ તોયમ યોગી વખતે કહે છે કે આ વાત લખે છે તો ભગવાનને ત્યારે આમ્ર ફલાદી એટલે મહાપ્રભુજીને પણ આંબો ગમતો હોય એટલે વારંવાર એ આમનો જ એક્ઝામ્પલ આપે છે. તો એવી રીતે બીજ અને આમનું ફળ બંને એક જ છે હોવા છતાં પણ બંનેનો ટેસ્ટ અલગ અલગ છે અને રસરૂપ તો આમ જ છે. તો એવી રીતે શ્રી બ્રજરાજી લખે છે કે ભગવાન હું આપને પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ સાધન કરું તો એ સાધનમાં આપનું જે ફલરૂપ છે એનો તિરોધાન નહીં કરતા. હવે કોઈ આ સમય ફલરૂપનો તિરોધાન નહીં કરતા એટલે સાધન દશામાં પણ એટલે આપણી સેવાની દશામાં પણ ફલરૂપને પ્રકટ રાખીને ફલરૂપ પ્રકટ જ રાખજો, એનું તિરોધાન નહીં કરતા તો આપણી જે
સેવાની દશા છે એમાં પણ ભગવાનનો ફલરૂપ પ્રકટ જ હોય છે. તો એનો અર્થ એ નથી કે સાધન રૂપની અંદર ભગવાનનો ઓછો પાવર છે, ઓછો છે અને ફલરૂપમાં વધારે છે એવું નહીં માની લેતા. સાધન રૂપમાં અને ફલરૂપમાં બંનેની અંદર પરિવ્રજાજીની પંક્તિ ફલરૂપત્વમ અવિરોધાવલિત્વા, એટલે ફલરૂપત્વમ આપણું ફલરૂપ પ્રકટ રાખીને ફલરૂપનો મતલબ ત્યાં आप तिरुभाव नहीं करता, आप प्रकट नहीं करता, तत्र साधन रूप अस्ति, आप अमरु साधन रूप आओ. तो एनो मतलब શું કયો? આપણે જ્યારે સાધન મતલબ સાધનનો આશ્રય કરીએ છીએ, તો સાધનનો આશ્રય કરતી વખતે પણ ફલરૂપ સાથે સાથે હોય છે. એટલે આપણે કોઈના ઘર જઈએ તો જે ઘરનો માણસ છે એ પણ સાથે સાથે હોય તો આપણે ભૂલા ના પડીએ ને. ભાઈ પછી કેવી રીતે ભૂલા પડીએ? તો એવી રીતે ભગવાન સાધન રૂપમાં પણ સાથે સાથે હોય તો એ ફલરૂપ ભગવાન આપણી સાથે છે, એ જ સાધન બને છે. बीजो कोई अंश कि देवी देवता कि ब्रह्मा जी बीजो कोई साधन बनतो नहीं. कृष्ण परमानंद जे छे ए फलरूप ने प्राप्त करवा माटे. હવે કૃષ્ણ ફલરૂપ કેમ છે? કારણ કે જો આપણે જ્યારે સાધન દશામાં છીએ તો આપણને અનુભવાતો નથી. એ તો એ છે, ફલરૂપ જ છે, હજારો વોલ્ટ વાળો છે, પણ આપણને અનુભવાતો નથી કારણ કે આપણામાં અવિદ્યા છે. જ્યારે અવિદ્યા સરકી જશે તો બાકી બિહારીનો પડદો સરકે અને તરત દર્શન થાય, પાછો આવે તો એ જ્યારે પડદો સરકી જશે ત્યારે આપણે એ ફલરૂપ પરમાત્માનો અનુભવ થશે. તો ત્યારે જ્યારે અનુભવ થશે ત્યારે એક તો આપણા હૃદયની અંદર એ જ પરમાત્માનો પ્રતિક્ષણ ભાવન થશે, એનો જ વિચાર આવશે, એ જ સર્વાત્મ ભાવ રૂપે આપણને બધે દેખાશે અને એક કૃષ્ણ આપણને ક્રિયા સાથે દેખાશે. આજે આપણને એ દશા નથી તો ફલરૂપ કૃષ્ણ અને સાધનરૂપ કૃષ્ણ બંને એક જ છે, છતાં પણ સાધન રૂપની અંદર माया समझो कि अविद्या समझो कि पर्दो समझो कि संसार समझो, जगत तो सत्य है, भगवान रूप है, એટલે જગત લાગતો નથી, સંસાર આપણો ઉત્પન્ન કરેલો છે. हमने तुमने में भेद नहीं, हम नर है तुम नारायण हो, हम है संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. એટલે ત્યારે ભગવાન જે છે as soon as આપણી માયાની નિવૃત્તિ થશે આપણને એ જ ફલરૂપ પરમાત્મા જે છે તે અનુભવાશે અને આપણું સાધન પણ એક કૃષ્ણ જ રહેશે, બીજો કોઈ થાય છે. અને ધૈર્ય દ્વારા મનની શુદ્ધિ થાય છે. એટલે બુદ્ધિ અને મન એ બંને આ રીતે શુદ્ધ થાય. આજનો જમાનો ધૈર્યનો નથી. ડૉક્ટરોને પૂછે ત્યારે સારું થશે. ઘરમાં કંઈ મુશ્કેલ આવે ક્યાં સુધી સહન કરવાનું? અરે મહાપ્રભુજીએ કહી દીધું, મરણ સુધી તમને લિમિટ આપી દીધું, હવે શું પૂછવાનું? એટલે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આ મૃતે વેદ સર્વતઃ સદા. એટલે પૂછવાનું જ નહીં, જ્યાં સુધી જીવન છે બધું સહન કર્યા કરો. આચાર્ય જનની આજ્ઞાઓનું પાલન કરો તો આપણને પૂછવું જ નહીં પડે કોઈનાથી
ત્યાં સુધી સહન કરવાનું, સહન જ કરવાનું. સહનની આવડત હોય તો, સહનની આવડત હોય તો દુઃખમાં પણ રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે. એટલે ભગવદીઓને તો દુઃખ પણ અમીરી લાગે, એને માટે કંઈ ગરીબી નહીં, કંઈ અમીરી નહીં, પણ ત્યારે દુઃખ પણ ભગવાનનો ભેજેલો એક, મતલબ જેમ જેમ માણસ ઊંચી ક્લાસમાં જાય ને પેપર હાર્ડ થતો જાય, તો જેમ જેમ તમે આગળ વધો અને દુઃખ આવે તો સમજો ભગવાને આપણને ઊંચી કક્ષામાં મોકલ્યા છે. એટલે પેપર હાર્ડ આવે તો ગભરાવાનું નહીં, એને અટેન્ડ કરવાનું, એને પાસ કરવાનું. આ બે વાત થઈ. હવે આવી આશ્રયની વાત. એટલે આજે આપણે આશ્રયથી શું થાય? તો આશ્રય કરવાથી, આશ્રયથી આપણું ચિત્ત અને અહંકાર એ બંને શુદ્ધ થાય છે. એટલે આશ્રયથી આપણું ચિત્ત શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધિ થઈ, મનની શુદ્ધિ થઈ. ચિત્ત અંતઃકરણના 4 પાર્ટ સમજે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો આશ્રય દ્વારા ચિત્ત અને અહંકારની શુદ્ધિ થાય છે. અહંકાર આપ ગમે ત્યાં જુઓ, ભગવાનને અતિ અપ્રિય છે. અને મહાપ્રભુજીને પણ અહંકાર નથી ગમતો. અને લોકો શું કહે છે ખબર છે? અમને તો જરાય અહંકાર નથી. એટલે આ વાત પણ અહંકાર પૂર્વક બોલતા હોય છે. આમ બોલો એ પણ એક અહંકારની નિશાની છે. એટલે આવું નહીં બોલતા કે અમને તો જરાય અહંકાર નથી. આ અહંકાર જ બતાવે છે. આપણું ચિત્ત અને અહંકાર એને શુદ્ધ કરવાનો તરીકો છે ભગવદ આશ્રય. એટલે આશ્રય દ્વારા ચિત્ત અને અહંકારની શુદ્ધિ થાય છે. આપણને હવે મહાપ્રભુજી બતાવે છે, તમે શું ભાવન કરશો, શું મનમાં વિચાર કરશો અને શું મોડાથી બોલશો. એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયે. આવો મનમાં વિચારો, આવો મનમાં ભાવન કરો. અગેન એન્ડ અગેન રિસાઇટ, એ મનમાં ભાવન કરો અને મોડાથી બોલતા રહો. બંને કરો, મનમાં પણ સોચો, મોડાથી પણ બોલતા રહો. એટલે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયે. તો શું બોલવાનું, ક્યારે બોલવાનું, એની મહાપ્રભુજીએ પરિસ્થિતિઓ પણ આપી છે. હવે આજે વિવેક આશ્રય, એમાં પણ આશ્રય છે. અને કૃષ્ણાશ્રય, એમાં પણ આશ્રય છે. આશ્રય તો બંનેમાં છે. તો તમને આમ થશે કે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં રાખે છે કે કલૌ ભક્ત્યાતિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મે મહી. કે કલિકાળમાં ભક્તિ આદિ માર્ગો, એટલે ભક્તિ આદિ માર્ગો એટલે ધ્યાન, કર્મ અને ભક્તિ. આ જે માર્ગો છે તે દુસ્સાધ્ય બન્યા છે. એટલે ઇમ્પોસિબલ ટુ સક્સેસ. આ ત્રણેય પણ અહીંયા ભક્તિ, કઈ ભક્તિ? ભક્ત્યાદિ માર્ગ, તો મર્યાદા ભક્તિ એ દુસ્સાધ્ય બન્યું છે. પછી કર્મ એ દુસ્સાધ્ય બન્યું છે. કલમ ભક્ત્યાદિ માર્ગ અને જ્ઞાન માર્ગ એ દુસ્સાધ્ય બન્યું છે.
કલિકાલમાં આ ત્રણેય દુસ્સાધ્ય બન્યા છે. પણ આશ્રય એક એવો મતલબ તત્વ છે કે જે કલિકાલમાં પણ દુસ્સાધ્ય નથી બન્યું. એક તો તમને એક સાયન્સનો એક્ઝામ્પલ બતાવું. એક માણસ આવે, બોટલમાં પાણી ભરીને લાવે અને શું બોલ્યું कि मैंने एक ऐसा सॉल्यूशन बनाया है कि जिसमें सब कुछ भूल जाता है, सोल्यूबल हो जाता है. तो पत्रकार परिषद कर रही है. पत्रकार ने पूछा कि ये सब कुछ भूल जाता है तो ये तुम्हारा कांच क्यों नहीं खुला?